ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. હા આકાશ બોલ, શું કામ હતું? મને ફટાફટ બોલાવ્યો ત્યાં. જો રવિ, હું એક બહુ મોટી મુસીબતમાં મુકાઈ ગયો છું અને તું જ મને બહાર કાઢી શકે એમ છે દોસ્ત. અરે પણ શું થયું એ તો કે. તને તો ખબર છે અત્યારે ક્રિકેટની મેચ ચાલે છે. હા એમાં મેં સટ્ટો લગાવ્યો હતો ને રૂપિયા 5 લાખ હારી ગયો છું. લે પણ તારે સટ્ટો રમવાની જરૂર શું કામ પડી? અમેરિકા જવા માટે. એટલે હા, વિઝા પણ આવી ગયા છે અમેરિકા માટે. અને અમેરિકામાં મારા કાકાએ મારી નોકરી માટે સગવડ પણ કરી રાખી છે. આવા જવાના ભાડાના ને એના ખૂટતા હતા તો મને થયું કે સટ્ટો રમીને પૈસા જીતીશ તો પૈસાની સગવડ થઈ જશે. પણ અફસોસ હું સટ્ટામાં પૂરા 5 લાખ રૂપિયા હારી ગયો. હવે જો ક્યાંકથી 10 લાખની સગવડ થઈ જાય તો મારા સટ્ટામાં હારેલા 5 લાખ પણ ચૂકવાઈ જાય ને મારે અમેરિકા જવાની વ્યવસ્થા પણ થઈ જાય. તારી વાત તો સાચી, પણ જો તને ખબર છે કે હું તારી મદદ આમાં કઈ રીતે કરી શકું? હું સામાન્ય જ છું, મતલબ એક નોકરી જ કરું છું યાર. જો રવિ, મારા પપ્પાનો સ્વભાવ તો તને ખબર જ છે. જો પૈસાની સગવડ નહીં થાય ને હું અમેરિકા નહીં જઉં તો મારા પપ્પા મને મારી નાખશે. પ્લીઝ, તું મારો દોસ્ત છે, આમ હાથ ઊંચા કરી લઈશ તો હું ક્યાં જઈશ? તું જ મારી છેલ્લી આશા છે. તું આકાશ, હું તને હાથ જોઉં છું. ગમે તે કર, અરે પણ મારી મદદ કર ને તો હું ગળે ફાંસો ખાઈ લઈશ, હું સુસાઇડ કરી લઈશ. અરે પ્લીઝ તું ઊભા થા. અને સૌથી પહેલાં તો મને થોડો વિચારવાનો ટાઈમ હાલ, કારણ કે 5 લાખ એ મારી માટે કંઈ નાની રકમ નહીં. 2-3 દિવસ હાલ હું થોડું વિચારી લઉં કે શું કરી શકાય. ઠીક છે, પણ બને તો જવાબ પોઝિટિવ આપજે. હા, કંઈક કરું છું. પ્લીઝ. હા. એટલે તમે તમારા ફ્રેન્ડને પૈસા આપશો એમ જ ને? અરે અહીં વસ્તુ લાવવા માટે પૈસા નથી અને તમારે એને પૈસા આપવા છે. અરે તું સમજતી નથી, જો હું એને પૈસાની મદદ નહીં કરું તો એ આત્મહત્યા કરી લેશે. હા તો ભલે કરતો, એનો બાપ જીવે છે ને એ હાચવશે એને. અરે તને પોતાને ખબર છે કે નટવર કાકાનો સ્વભાવ કેવો હશે, ગુસ્સાવાળો. જો નટવર કાકાને ખબર પડે કે એમના દીકરાએ સટ્ટો રમ્યો છે, એને જીવતે જીવ મારી નાખશે. એને જે કરવું હોય ને એ કરે. એનો બાપ જીવે છે ને, પણ તમારે વચ્ચે માથું મારવાની જરૂર નથી. અને જો એને મને પૂછ્યા વગર પૈસા આપ્યા છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં. પૈસા આપવા છે ભાઈબંધોને. હવે આને કેવી રીતે સમજાવું કે એનો જીવ બચાવવાની વાત છે યાર. અને આને જે કરવું એ કરે, મારે જ કંઈક વિચારવું પડશે યાર. બોલ આકાશ, આ તે આવી વિરાન જગ્યાએ સૌથી પહેલાં તો તું શું કરું છું એ કે, અને તે મને બોલાયો શું કરવા અહીં? હવે હું સુસાઇડ કરવા માંગુ છું. આ દવા પીને હું મારો જીવ આપવા માંગુ છું, એટલે મેં તને છેલ્લી વાર મળવા માટે બોલાવ્યો છે દોસ્ત. અરે પણ આ બધું તાર કરવાની શી જરૂર છે? તો બીજું શું કરું યાર, તું જ કે. ઉઘરાણી વાળા મારી પાછળ પડ્યા છે ને ઘરવાળાને હું કશું કહી શકતો નથી ને મારાથી પૈસાની વ્યવસ્થા થાય એમ નથી. મારી પાસે મારવા એ તું બધું તારે મારી પર વિશ્વાસ છે ને તને? હા છે. જો મેં બધું વિચારી દીધું છે મારી રીતે. 1 અઠવાડિયું આપતું મને, 1 અઠવાડિયામાં હું તને 10 લાખ રૂપિયા કરી આપું છું. પણ થોડો ટાઈમ તો આપ યાર. અને આ મૂકને બધું કંઈ કરવાની જરૂર નહીં. વિશ્વાસ છે ને મારી ઉપર? હા દોસ્ત. હા તો તું ટેન્શન ના લે, ચિંતા ના કરીશ, હું કરી આવું છું. થેન્ક યુ સો મચ દોસ્ત. ચાલ હા, ચિંતા ના કરતો. અચ્છા, તમે હવે આમ મકાન વેચી દેશો એમ જ ને? તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? તમારા ફ્રેન્ડને મદદ કરવા માટે આપણું આ મકાન વેચી દેશો? અરે તું સમજવાની કોશિશ કર. જો મેં એને ફાઇનાન્શિયલી મદદ ના કરી તો એ સુસાઇડ કરી લેશે. તને ખબર નથી, એ આત્મહત્યા કરવા જતો તો મેં બચાયો એને. અરે મરી જાય તો મરી જાય. એ કઈ તમારો સગો ભાઈ નથી કે એની માટે આટલો બધો જીવ બાળો છો. અરે સગો ભાઈ નથી, મને ખબર છે, ભાઈબંધ છે મારો, ભાઈ કરતા વિશેષ છે.
અને બીજી વસ્તુ મારી સાંભળ, એને મને કહેલું છે કે એ ત્યાં આગળ જશે અને જેવો સેટ થશે ને પહેલો જ પગાર આવશે ને એમાંથી સૌથી પહેલા પૈસા આપણે આપી દે છે, એમાંથી આપણે નવું ઘર ખરીદી દઈશું. લે યાર, મારે એ બધા ધંધા નથી કરવા. આ ફાઇલ હું તમને નહીં આપું. ચોનીશા, તું અત્યારે મને ફાઇલ આપી દે, હું મારા સગા બાપનું નહીં સાંભળું, આપણા વચ્ચે ઝઘડો થઈ જશે. ઠીક છે, લો આ ફાઇલ. મકાન વેચવું છે ને તમારે? વેચી દો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. જે દિવસે તમે આ મકાન વેચ્યું ને એ દિવસે આપણા બેના સંબંધ પૂરા થઈ જશે. હું આ ઘર છોડીને જતી રહીશ. આકાશ, લે આ તારા પૈસા, વ્યવસ્થા થઈ ગઈ. થેન્ક યુ સો મચ દોસ્ત. તારો આભાર માનું એટલો ઓછો છે. જો તું ના હોત તો મારું શું? ખરેખર તે મારો જીવ અને મારું કરિયર બંને બચાવી લીધું છે. અને હા, આ પૈસાની ચિંતા ના કરતો હો. હું જેવો અમેરિકા પહોંચી જાઉં અને મારો પહેલો પગાર આવે તરત તને પૈસા આપવાના ચાલુ કરી દઈશ. અને થોડા જ મહિનામાં તારા બધા પૈસા ચૂકવી દઈશું. અને જો સમય સારો રહ્યો ને તો તને વ્યાજ પણ આપીશ. આ વ્યાજ માટે મેં આ કર્યું છે? આવું કેમ બોલું છું? બસ તારું કામ થઈ ગયું, મને હાશ થઈ ગઈ. અચ્છા હા, હવે મારું થોડું કામ છે, હું પતાવીને આવું છું. હા, પછી આપણે મળીએ છીએ. થેન્ક યુ સો મચ. મૂર્ખ દોસ્ત, આટલા વર્ષોથી મારો ભાઈબંધ છે ને મને ઓળખી ના શક્યો. 10 લાખ રૂપિયા. પપ્પા, અરે આવ આવ દીકરા આવ, લઈ આવ્યો તું પૈસા 10 લાખ? હા, પૂરા 10 લાખ રૂપિયા છે. પણ બીજા 10 લાખનું શું? ડોન્ટ વરી પપ્પા, મયુર પાસેથી પણ કાલે 10 લાખ આવી જશે. એટલે પૂરા 20 લાખ રૂપિયા. એટલે આપણે સીધા અમેરિકા. હે? અમેરિકા જવાનું તું? તને મેં 50 વખત ના પાડી હશે કે બાપ દીકરાની વાતો ચાલતી હોય ને એમાં તારે દખલગીરી નહીં કરવાની. જા તારું કામ કર. નમસ્તે અંકલ. આવ આવ રવિ, કેમ છે બેટા? શાંતિ? બસ બસ, જો કેવું પછી આકાશ પહોંચી ગયો સારી રીતે? અરે હા, આકાશ પહોંચી ગયો અને વેલ સેટ થઈ ગયો અને તૈયારની નોકરી બી સરસ રીતે લાગી ગઈ છે. અને હા, એનો ફોન કાલ રાત્રે જ આવ્યો હતો. તમારે કંઈક પૈસાની કંઈ લેવડ દેવડ હતી? હા, થોડી હતી. હા, એણે મને કીધું કે જેવો પહેલો પગાર આવશે ને એની અંદરથી તમારા પૈસા એ તમને પાછા આપી દેશે. ના એ તો પૈસા તો ક્યાં જવાના છે, મને ખબર છે. આ તો 15 દિવસથી આ બાજુ આવ્યો નતો તો મને થયું કે લાય ખબર પૂછી આવું કે આકાશ સેટ થયો કેવું થયું, ખાલી એ જાણવા માટે જ આવ્યો હતો. તો દીકરા થેપલા બનાવે છે, જરા ચા બનાવીને થેપલાનો નાસ્તો કરી ગયા. અરે ના ના, રહેવા દો, મારે થોડું કામ બીજું પણ છે એટલા માટે. હા, હું આવીશ ફરી પાછો. હા, ચલો, નમસ્તે. મૂંગી મરતા આવડતું નથી? હે, જા મારા માટે ચાલાય, નીકળ. ઘર બંધ છે, તારું માર્યું છે, કંઈક બહાર ગયા છે. જોકે કયા વગર તો જાય નહીં. કોઈને પૂછું આજુબાજુ. બસ હવે ઘર તરફ જાઉં છું, પહોંચવાની એક્સક્યુઝ મી. હા ચાલ. હા હા, આ ઘરવાળા ક્યાં ગયા છે ખબર છે તમને? હા, એવી વાત જાણવા મળી હતી કે એ લોકો છે ને અમેરિકા ગયા છે. અમેરિકા? હા, ઓકે, થેન્ક યુ. આખું ઘર અમેરિકા જતું રહ્યું. હવે મારા 10 લાખનો જવાબ કોણ આપશે? કોણ આપશે મને મારા પૈસા? હું ઘેર મારી પત્નીને શું જવાબ આપીશ? હું બરબાદ થઈ ગયો, હું ટળી ગયો. દોસ્ત, મેં તને આવો નહોતો ધાર્યો, તે મને આટલો મોટો ધક્કો કર્યો. આજે જ હું ઘર છોડીને જઉં છું. મારી વાત સાંભળ તું. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. અરે પણ બેટા તારે ઘર છોડીને જવાની જરૂર નથી. ઘર છોડીને
તો મારા જેવી અભાગણીય જવાનું. બેટા, આ કળિયુગમાં આવો મિત્ર મળવો બહુ મુશ્કેલ છે, જેને ઘર વેચીને 10 લાખ રૂપિયા પોતાના મિત્રને આપ્યા. પણ અંકલ તો એમ કહેતા હતા કે એમને કંઈક ફોન ઉપર વાત થઈ છે અને ત્યાં આગળ એને જોબ મળી ગઈ છે અને બહુ સરસ સેટ થઈ ગયો છે. અરે ક્યાંય નથી ગયા. એણે તારા જેવા બીજા 2 મિત્રોને વિશ્વાસમાં લઈને એ બંને બાપ દીકરાએ પૈસાનું કરી નાખ્યું છે ને એ પાપની કમાઈ હું ક્યાં સુધી ખાઈશ બેટા? હું બંને જણાને અત્યારે જ પોલીસને સોંપીને આવી છું. ને બેટા, લે આ તારા 10 લાખ રૂપિયા ત્યાં આપ્યા તા નહીં. બેટા, ઘર છોડીને તારે જવાની જરૂર નથી. જે વ્યક્તિ પોતાના મિત્ર માટે પોતાનું ઘર વેચીને 10 લાખ રૂપિયા આપતો હોય તો તું વિચાર કે પોતાની પત્નીને કેવી સાચવશે. દીકરા, આવો પતિ તો તું દીવો લઈને શોધીશ ને તોય તને ક્યાંય નહીં મળે.